ચલીએ, પહેલું કામના, પરમાત્માની કામના, પરમાત્મા પાસેથી કંઈ મેળવવાની ઈચ્છા, ભક્તિ છે. બીજું ભગવાનનો ભય, ભક્તિ છે, ભયાદ કંસો. ત્રીજું ભગવાન સાથે દ્વેષ થાય તો આપણે ભક્ત છીએ. દ્વેષાત ચૈદ્યાદયો નૃપ. શિશુપાલ આદિએ ભગવાનને ભજ્યા એ દ્વેષ ભાવથી ભજ્યા છે. દ્વેષ, લાકડી હાથમાં લઈને ફરતા હતા કે ભગવાન કૃષ્ણ મળે એટલે મારે મારવી છે, આવો શિશુપાલ, એને ભગવાને મુક્ત કરી દીધો. લ્યો, દ્વેષાત. આપણે પણ જેની સાથે આપણો દ્વેષ હોય ને એની યાદ આવ્યા કરે. તમને જોજો, આપણને અંદરથી આપણા જ સગા કાકાનું આપણી આરે બગડે, અને પછી આપણા સગા કાકાનું આપણી આરે બગડે, પછી ઘરમાં બીજાની વાત થાવી કે નહીં મને ખબર નહીં, પણ કાકાની વાત દિવસમાં 3 વાર આપણા ઘરમાં થાય કે એના ઘરમાં આમ ચાલે છે ને એના ઘરમાં આમ ચાલે છે ને એના ઘરમાં આમ ચાલે છે, એના ઘરમાં આમ ચાલે છે. જેની સાથે દ્વેષ થાય એની સ્મૃતિ સતત રહે, અને ઈશ્વર સાથે પણ દ્વેષ થશે તો એની સ્મૃતિ આપણી સાથે રહેશે. એટલા માટે આપણે ભક્ત છીએ મારા વાલા. યસ, વહી તો હૈ દ્વેષાત ચૈદ્યા દયો નૃપ. रावणे भगवान ने भज्या ने द्वेष थी भज्या है. मैं कुछ चौपाइयों के द्वारा वो सिद्ध कर सकता हूं कि रावण राक्षस नहीं. सीताजी नु हरण करवू ये रावण नो प्लान है. मैं कुछ चौपाइयों के द्वारा सिद्ध कर सकता हूं ये. भगवान भगवान अरे मैं હું તો શું કહેવાઉં, ગોસ્વામીજીએ અમુક વસ્તુઓ લખી છે. જ્યારે ખરદૂષણને માર્યા પંચવટીમાં, ખરદૂષણ અને ત્રિશિરા આ 3ને માર્યા, અને એ 3ને માર્યા પછી શૂરપંખાના નાક કાન કાપી નાખ્યા, ખરદૂષણને ને બધાને મારી નાખ્યા, અને પછી શૂરપંખા દોડી ક્યાં ગઈ? શૂરપંખા રાવણ કી બહિની. કોની બેન છે? રાવણની. સુપંખા રાવણ કી બહેન. આપણે સૂરપંખા બોલીએ છીએ, સૂરપંખા નામ નથી, સુપંખા નામ છે. દુષ્ટ હૃદય દારુણ જસ અહિની. દુષ્ટ હૃદય દારુણ જસ અહિની. અહિની એટલે સર્પિની. સર્પિની એટલે નાગણ, ઝેર ફૂફાડા મારતી નાગણ. નાક અને કાન કાપી નાખ્યા. લક્ષ્મણ અતિ લાંગ એવું નાક કાન બીનું કિન. દોડી રાવણ પાસે ગઈ, રાવણને જઈને બહેકાયો. રાવણને કીધું ખરદૂષણને મારી નાખ્યા, આપણા ભાઈને મારી નાખ્યા. એટલે જ્યાં શૂરપંખાએ દરબારમાં બધા દરબારોની વચ્ચે એમ કીધું રાવણને કે ખરદૂષણને મારી નાખ્યા, એ સમયે રાવણની આંખ બંધ થઈ ગઈ. જેને ધ્યાનમાં બેસી ગયો માણસ, મનમાં વિચાર કર્યો. શું વિચાર કર્યો? ગોસ્વામીજીની કલમ જુઓ. ખરદૂષણ મોસમ બલવંતા. ખરદૂષણ મોસમ બલવંતા. મોસમ બલવંતા. એને ભગવાન સિવાય કોઈ મારી ન શકે. બીનું ભગવન. કોણ બોલ્યું છે? રાવણ બોલ્યો છે કે ખરદૂષણ મારા સમાન બળશાળી છે, મારામાં જેટલી તાકાત છે એટલી જ ખરદૂષણમાં તાકાત છે, અને એને લીલા માત્રમાં મારી નાખ્યા. એનો મતલબ કે રામ બ્રહ્મ છે, બીનું ભગવંતા. અને તમારે રામાયણનો પાઠ કરી લેવાની છૂટ છે મારા વાળા. ચોપાઈ ગવાઈ રહી છે, રામાયણને સામે રાખીને જ ગવાઈ રહી છે. તે નહીં મારે મારી બીનું ભગવંતા. ભગવાન સિવાય એને કોઈ મારી ન શકે. એટલે આંખ બંધ કરી ગયો આ માણસે વિચાર કર્યો, ઓ ભગવાનનો અવતાર થઈ ચૂક્યો છે તો હવે મારી મુક્તિની સંભાવના વધી ગઈ. હું કાંઈક એવું કરું કે રામ એટલા ક્રોધે ભરાય અને મને મારવા લંકા સુધી આવે, તો મેં
જાહી બેરું હઠી કરહું પ્રભુ સર પ્રાણ તજે ભવતરહું. ગાતો તપોધન ગા, બેવ ગાઓ, બે બંને ગાઓ. તો મેં જાહી બેરું હઠી કર હઠપૂર્વક વેર કરું પ્રભુ સર પ્રાણ તજે ભવતર. રાવણનું બયાન રામાયણમાં કે તો મેં જાહી હું જાઉં હઠપૂર્વક એની સાથે વેર કરું બેરું હઠી કરહું અને એ મારી પર ગુસ્સે થાય એ મારી પર ક્રોધે ભરાય અને પ્રભુ સર સર એટલે બાણ આપણે કહીએ ને શરચાપ ધર સર એટલે બાણ પ્રભુ સર પ્રભુના બાણથી પ્રભુ સર પ્રાણ ત્યજે હું પ્રાણ મારો કાઢી નાખું અને છેલ્લે બોલી ગયો પોતાની મનસા ભવતર હું કારણ કે હું તામસી છું. રાવણ તામસી છે સાહેબ. હા અને તામસી એટલે જે વ્યક્તિ તનથી કે મનથી શાંત ન બેસી શકે એ તામસ. હા અને પોતે બોલ્યો છે કે તામસ શરીરમાં હું ભજન નહીં કરી શકું. હા હોઈ ભજન ન તામસ દેહ હું કાંઈ ભગવાનના ભજન રામ 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 ઘરના ખૂણામાં કરી બેસીને કરી શકું એવી મારી કોઈ સ્થિતિ નથી. હું તામસી છું. જુઓ ને એને શિવ તાંડવ લખ્યું. હા